કમ્પ્લીટ સૌરાષ્ટ્રી તબલું વગાડે પણ સારો એક ઉસ્તાદ છે, સરસ છે. આ તબલું જે છે ને, તબલું એટલું બધું અઘરું વાદ્યયંત્ર છે, સંગીતનો રાજા છે, સંગીતનો રાજા છે, સોફ્ટ વાદ્યયંત્ર છે. બહુ અને કૂટવાની જરૂર નથી. અત્યારે તો ઢોલના વાર કૂટે છે, તબલું ભયંકર શું કરશે એ ભગવાનને ખબર. એટલું બધું કૂટે છે તબલા ને કે ખરેખર આનું ખરેખર આવી છે ચીજ ક્યાંથી? પંડિત ઘરાણામાં છે. પંડિત ઘરાણું અને એક ખાન ઘરાણું, બે ઘરાણા છે સંગીતના. શાસ્ત્રીય સંગીત જે છે પંડિત ઘરાણું છે ને, ગઝલ ને ઠુમરી જે છે એ મુગલ શાહીમાંથી આવેલી ખાન ઘરાણું છે. તો પંડિત ઘરાણું જે છે એના અંદર મૃદંગ અને પખવાજ વાગે છે, હાલ પણ વાગે છે હાલના સંજોગોમાં. હવે એ સમયમાં અમીર ખુસરો આવેલા, નિઝામુદ્દીન ઓલિયાના શિષ્ય. એ ગઝલ લખતા હતા અને ગઝલ ગાતા પણ હતા. તો એને એક સોફ્ટ વાદ્યયંત્રની જરૂર પડી, મીઠું વાદ્યયંત્ર વાગે, સોફ્ટ વાગે, એવા એક વાદ્યયંત્રની જરૂર પડી. એની શોધ કરી. હવે એને થયું કે હવે શું કરવું? તો પછી એની નજર મૃદંગ અને પખવાજ ઉપર ઠરી. તો મૃદંગ અને પખવાજના બે ભાગ કર્યા. આ તબલું બન્યું. આ તબલું ઓમ એનું છે, મૂળ પાયું એનો ગોતર છે પંડિત ઘરાણું, પણ એનું સર્જન મુગલ શાહીમાં થયું છે માનો આ તબલાનું. પછી એને બે ભાગ કર્યા. બે ભાગ કરી અને તબલાને થોડોક વળાંક, માયાને વળાંક આપ્યો. હજુ નથી આમ તમને ભેગું કરો એટલે એવું લાગશે તમને અદલ જેવું છે ને. અને પાકિસ્તાનમાં તો સીધું આવ્યા ભાઈ, સીધું એ આવ્યું. પછી તબલું અનિવાર્ય થઈ ગયું, પણ ધીમું 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 પગ કરતાં 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 ઠેઠ ગામડા સુધી આવ્યું. ગામડા સુધી આવ્યું અને આપણા બધા ભજનીકો જે હતા જૂના જૂના એને અપનાવ્યું. મોટું મોઢું હતું, મરેલા પશુના ચામડાથી મઢેલું, પણ આ કાળી છાઈ જે હતી એની વ્યવસ્થા નહોતી ગામડામાં. તો પછી શું કરતા? તો એણે ઘઉંનો લોટ પલાળી અને એના ઉપર લગાવી દેતા હતા. જે અત્યારે કાળી કેમ ટકી છે એમ લગાડતા, અને સવારના સૂકવે ને સાંજે સુકાઈ જાય. પછી રાતના જ્યારે આરાધ કરવાનો હોય ને ભજનીકોને, ત્યારે વગાડે એટલે સૂરમાં વાગે. મરેલા પશુના ચામડા ઉપર પલાળેલો ઘઉંનો લોટ લગાડવાથી મરેલા પશુનું ચામડું સૂરમાં વાગે. બોલો. અને જીવતો ચામડું હજારો ટન ઘઉં ખાઈ ગયો પણ કોઈ સૂરમાં વાગ્યું જ નહીં. જેનો સૂરમાં વાગ્યો એના તો આપણે યાદ કરીએ બેઠા. જેના સૂરમાં વાગ્યા ને એનો તો ઘણો પાર થઈ ગયો. એટલે કોશિશ કરજો થોડી ઘણી સૂરમાં વાગે. પછી આ તબલું એવું છે અમારે વગાડે છે ને એ ઉસ્તાદ હાલું વગાડે છે. શિવરજની છે થાય તો ન થાય તો ના કરજો, પણ થાય તો ખરી. હું છે ને, હું ઘણી વખત 11 વાગ્યા હોય તો હું ગંગા સતીના ભજન લગાવું. અત્યારે મોજમાં આવી જાઉં તો લગાડી દઉં. શીલવંત સાધુ ને વારે વચન વિવેક. તો પછી અમુક જુનાગઢના મેળામાં કે એમાં શું બધા સંગીતના જાણકાર આવ્યા હોય, અમુક આવ્યા હોય ને, એટલે હું લગાવું ને, હું જેવો સૂર લગાવું ને ગંગા સતીનો, એટલે એ ઘડિયાળ જુએ. આમ આમ ઘડિયાળ જોઈ પછી મારા સામે જુએ. એટલે મને શું કહેવા માંગે કે હજી ટાઈમ નથી થયો. આ થોડું સંગીતનો કાર્યક્રમ છે, આ તો ભજન છે, સંતવાણી છે. હું તેમ ગાઉં પાછો, ભલે હેરાન થાય, બધું દુઃખી થાય. બરાબર. જમન કલ્યાણને અને ભોપાલીને થોડોક જ ફેર છે. જમન કલ્યાણ છે અહીંયા તમે આવો ને એટલે જમન કલ્યાણ થઈ જાય. અહીંયા આવો એટલે ભોપાલી જાદુ ફરક નથી. બે તો રેત જ રાગ છે. એટલે હા, રાગમાં ન પડવું, ભજન છે. ભજન સંતોની નિર્દોષ વાણી છે. એટલે તમને સંભળાયું તો એક બે ભજન પછી
પ્રભુના કારણે કદી પલકા કાઢે साधनाओं की बिना साधनाओं की बिना साधनाओं की बिना मानवी कभी जो कि हमें तो तुमने घણી જગ્યાએ ભગવાન મળી જાય ઘણા ફેર થઈ ગયા છે અને એમ ભગવાન ન કરવા મારે જરૂર કરવો જીવનની લાજ રાખી છે તો મરણની લાજ પણ હવે રાખી છે જીવનની લાજ રાખી છે માણસો પર ભગવાન વિલંબ કર્યો કેટલી ઇન્દ્રિય સત્ય કીધી બધી સૂંઘવાની સત્ય સાંભળવાની સત્ય બોલવાની સત્ય આ સત્ય આખી ઇન્દ્રિયો સત્ય કીધી એટલે એક ઇન્દ્રિયને પકડો ત્યાં બીજી ભાગી જાય ત્રીજી ભાગી જાય માણસ બધારો પકડવામાં જ લઈ જાય હરણની એક જ ઇન્દ્રિય સત્ય છે સૂંઘવાની સાંભળવાની સોરી પારાથી આવી મારી નાખે ત્યાં સુધી ન ઉભો ભમરાની એક ઇન્દ્રિય સત્ય છે સૂંઘવાની એને હાથી આવીને કવરનો ફૂલ ઉખેડી નાખે ત્યાં સુધી ખબર નથી આપણે તો બધી ઇન્દ્રિયો સત્ય જ છે આ બધી ઇન્દ્રિયોના ઉપર જે કાબુ મેળવે ને એનું નામ મહાપુરુષ કહેવાય એને સંત કહેવાય અને મહાપુરુષ
તમારે જીતા જીતા કદાચ સારું કામ થઈ ગયું હોય ફોટો પડાવો, કેવો ફોટો મસ્ત આવે. અને ક્યારેક કદાચ કુકરનું થઈ ગયું પછી ફોટો પડાવો, એ મોઢા બાજુમાં રાખજો, ખબર પડી જશે. ઓલું મસ્ત લાગશે અને આ વગર મસે કાળું મસ્ત લાગશે. એટલે કીધું છે પાપીને પાપ નિજના જ્યારે સાંભળી જવાના ડૂબી ગયા એ કરે ડૂબેલા માનવી તો ભવસાગર તરી જવા. એની સેવા બહુ કરી, બહુ સેવા કરી, એને તાળી નથી વધારે. જે પોતે બાપુના પ્રોગ્રામ હતો ને બધા મૂકીને ભાગી ગયા, કોઈ લઈ ગયું, હું લઈ આવ્યો. હા ભગવાન છે ને એ તો આપણા સદબુદ્ધિ આપી દે. એટલે કીધું છે એવા કંઈક મીઠા બોલા માનવીઓ છે પ્રભુજી. એવા કંઈક મીઠા બોલા પ્રભુ તારા એવા કંઈક મીઠા બોલા માનવીઓ પ્રભુજી છે તારા જગતમાં, જોજે હરી તને પણ છેતરી જવા. એવા ભયંકર પડ્યા છે. એક જન્મજાત માણસ સજ્જન હોય, એના ઉપર આરો હરો આવે, સુખ દુઃખ આવે, એને નફો નુકસાન થાય, ચડતી પડતી ગમે એવું વાતાવરણ આવે ને એમાં એની જીવનની ધારા એક જ રહે, બદલે નહીં, એક જ ધારા. એને જન્મજાત સજ્જન કહે, એમાં કોઈ ફેરફાર ના. સુખ હોય કે દુઃખ હોય, ગમે જે ધારો પડ્યો આવતો. અને એક માણસ સંજોગે સારો થયો હોય ને એનો ક્યારેય ભરોસો ન કરો, જિંદગીમાં ન કરતા ક્યારે. જોજો અમુક માણસ તમે જોજો, તમે શું કહે આપણને ખબર, પૈસા અમે ગરીબ માણસ છીએ, અમારી ભૂગીએ ભોગલા કરજો, અમારી સામે ક્યારેક જોજો, અમે તો ગરીબ માણસો છીએ, અમારી ભૂગીએ પગલાં કરો. આપણો ભાઈ કાંક નથી કરે, પછી જેવી આ મેર થઈ જાય ને આની, હા ત્યાં આપણી સામે એ જ માણસ આમ છાતી કાઢી ના લે. આપણો ન્યૂઝ આવું કેમ થઈ ગયું,
ત્યારે બીજો બાજુ ઊભો ને ઈ કે આવો જ હતો પહેલાથી આપણે ઓળખી ન ગયા એને એટલે કીધું છે એવા કઈક મીઠા બોલા માંડવી છે એકબીજાનું મોઢો જોયા વિના હાલતું ન હોય, એકબીજા વગર જમતા ન હોય, એકબીજા વગર થોડુંક ક્યાંક લેટ થઈ જાય તો રાડ નીકળી જાય, એટલી ખેવના રાખનાર એ જ માણસ જ્યારે ઓફ થઈ જાય ત્યારે એના ઉપર કપડું ઢાંકેલો હોય ત્યારે એનું મોઢું ઉચકાઈને જોવા તૈયાર થતો નથી. આ કેવી દુનિયા છે જો. એટલે કીધું છે नाज़िर कहे कोने जुआ गमशो नहीं जरिए જ્યાં સુધી આ દેવી સચેત છે અંદર ત્યાં સુધી છે, રથ છે રથની અંદર જ્યાં સુધી કૃષ્ણ બેઠેલો છે ત્યાં સુધી છે. રથમાંથી જેવો એ ઉતર્યો ભૂકે ભૂકા નીકળી જવાના, બધું કોઈ ક્યાંનું નહીં રહી. એટલે કીધું છે નાઝિર કહે કોને जुआ गमशो नहीं जरिए ક્યારે જ્યારે તમે આંખો આવે ખાલી કરી હકીકતમાં સણાકરમાં નિશાની છે. અમે જો વાત કરીએ આપણે સામે કોઈક આવી જાય લઈને કાંઈ નો તમે કહી કે નહીં ભાઈ હાથમાં છે કાંઈ નહીં મારતો નહીં ખાલી હાથે છો ભાઈ. આપણે તો આને કહેવાનું છે હું હાથ ખાલી હાથે છું, મારી સામે જોજે પૈસા
તો તમને બધાને વિનંતી, બધા ઊંચા હાથ કરી અને આની સામે પુકારજો તો ભૂખ ને દરિયા કી બેડો પાર હો જાય. નમઃ પાર્વતી